हाय फ्रेंड्स, हूँ छूँ भावेश ने आज આપણે 4 ટક્સ વાળો બ્લાઉઝ કટિંગ કરતા શીખવાનું છે ને આપણે પાછળની બેક સાઈડ કઈ રીતે કટિંગ થાય તેનું ગળું કઈ રીતે કટિંગ થાય તે પણ શીખવાનું છે ને આપણે બાંય કટિંગ કરી છે તેની મેં આ સાંધો કઈ રીતે કટિંગ થાય. આમ તો મોસ્ટલી બધામાં સાંધો આવતો હોય છે બાંયમાં, પણ કઈ રીતે કટિંગ કરવો તે મેઇન વસ્તુ છે. આપણે તે શીખવાનું છે. આપણે ભાવેશ લેડીઝ ટેલર યુટ્યુબ પર સર્ચ કરશો તો આપણી ચેનલ ઉપર દરેક જાતના સીવણ ક્લાસના વિડીયો મૂકેલા છે. હવે આપણે બ્લાઉઝનું માપ જોઈ લઈએ. લંબાઈ 14 છે, શોલ્ડર 15.5 છે, આગળનું ગળું 6.5 છે, પાછળનું ગળું 11 છે, બાંય 11.5 છે, મોહરી 10.5 છે, કમર 29 ને તે ચેસ્ટ છે તેની 44ની. હવે આપણે બ્લાઉઝ કટિંગ કરતાં શીખીએ. આ માપ ઉપરથી આપણે બ્લાઉઝ કટિંગ કરતાં શીખવાનું છે. તેની આપણે લંબાઈ 14 છે, તેની મય આપણે 1 ઇંચ ઉમેરવાનું છે એટલે આપણે 15 થાય. ને અહીં આગળ આપણે તેનો શોલ્ડર 15.5 છે ને પાછળનું ગળું નીચું છે એટલે આપણે અહીં આગળ શોલ્ડર 6નો મૂકવાનો છે. કેટલો મૂકવાનો? 6નો મૂકવાનો. ત્યાર પછી આપણે સીધું માર્કિંગ કરીને આ રીતે ક્રોસમાં માર્કિંગ કરી દેવાનું છે 5 ઇંચનું. ને આગળ આપણે મૂંડો 6 ઇંચનો ઉતારવાનો છે. તેની ચેસ્ટ આપણે 44ની છે, તેને આપણે 4 વચ્ચે ભાગી નાખવાના છે. અહીં 22 આવે અને 22ના અડધા 11 ઇંચ આપણે અહીં આગળ મૂકી દેવાના છે. કેટલા મૂકવાના? 11 ઇંચ. અને તેની મેં આપણે 1.5 ઇંચ દબાણનું મૂકી દેવાનું છે. હવે તેની કમર 39 છે, તેનું આપણે અડધું આ રીતે કરી દેવાનું. 19.5 થાય. 19.5નું અડધું 9.5 થાય છે. હવે આગળ આપણે 9.5 મૂકી દેવાનું. અહીં આગળ 3.5 ઇંચ મૂકવાનું. કેટલું? 3.5 ઇંચ. અંદર દબાણ પણ આવી ગયું ને ટક્સનું નિશાન બી આવી ગયું. આ રીતે આપણે માર્કિંગ કરી દેવાનું. આ રીતે માર્કિંગ કરશો. મૂડાના ભાગે અહીં આગળ ક્રોસમાંથી 1.5 ઇંચ મૂકીને આ રીતે આપણે રાઉન્ડ શેપ આપી દેવાનો છે. એટલે આ રીતે તમારે મૂડો કમ્પ્લીટ ઉતરી જશે. આ રીતે કમ્પ્લીટ માર્કિંગ કર્યા પછી આપણે અહીં આગળ કટિંગ કરી દેવાનું છે. ક્રોસમાં જે આપણે માર્કિંગ કરેલું તે માપે આપણે કટિંગ કરી દેવાનું. ત્યાર પછી આપણે મૂડાનો ભાગ આ રીતે કટિંગ કરી દેવાનું છે. ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. ગુજરાતી વાળી સીવણ ક્લાસના આવા વિડીયો લાવતા રહીએ છીએ. તમારો કોઈ પણ મિત્ર હોય કાં તો ફેમિલી મેમ્બર હોય સીવણ ક્લાસ શીખતું હોય તેની જોડે શેર કરી દોજો. આપણે આગળ ગળું 2.25 ઇંચનું કાપ્યું. કેટલું? 2.25 ઇંચ રાખવાનું છે. ત્યાર પછી હવે આપણે આગળનો ભાગ કટિંગ કરીએ. આ રીતે આપણી સાઈડ ફેરવી દેવાનું છે. ને અહીં આગળ આપણે આ રીતે આગળની જે કિનારી છે તે કાઢી નાખવાની છે ઉકસાઈ આગળ કરવા માટે. અહીં આગળ પછી જે આપણે પાછળનું બેક કટિંગ કરી છે ત્યાં આગળથી આપણે આ રીતે માર્કિંગ કરી દેવાનું છે. અને પાછળના ભાગે આપણે અહીં આગળ 1 ઇંચ ઉમેરવાનું છે આ રીતે. ને અહીં આગળ નીચે 0.5 ઇંચ બે માર્કિંગ કરી દઈએ 0.5 ઇંચનું. ને ત્યાર પછી આપણે સીધું આ રીતે માર્કિંગ કરી દેવાનું છે. ને મૂંડાના ભાગથી આ રીતે 1 ઇંચનું આપણે નીચે રાખ્યું ત્યાં આગળ માર્કિંગ કરી દેવાનું. આપણે પછી બેઠું આ રીતે માર્કિંગ કરી દેવાનું છે. ને અહીં આગળ નીચે ક્રોસ આપી દેવાનું છે. પછી આપણે અહીં આગળ 2.5 ઇંચનું માર્કિંગ કરી દઈએ. અને ત્યાર પછી આપણે મૂળોનો ભાગ છે જે 1.5 ઇંચનું આ રીતે ગારણ આપી દેવાનું છે. 1.5 ઇંચ રાખવાનું છે. હવે આપણે અહીંથી કટિંગ કરી દઈએ. આ રીતે કટિંગ કરી દેવાનું પાછળના માપે. ને આપણે જે આગળ મૂંડો 1.5 ઇંચનો ગારેલો તેને આપણે ફિનિશિંગવાળું કમ્પ્લીટ કરીને કટિંગ કરી દેવાનું છે આ રીતે. અહીં આગળ આપણે માર્કિંગ કર્યું તેની ઉપર કટિંગ કરી દેવાનું. વિડીયો પસંદ આવ્યો તો એક લાઈક કરી દોજો. અહીં આગળ હવે આપણે જે 2.25 ઇંચનું માર્કિંગ કરેલું ગળાના ભાગે ત્યાંથી આપણે હવે નીચેનું ગળું 6.5 ઇંચ આપણે ઉતારવાનું છે. ત્યાં આગળ 6.5 મૂકી દેવાનું. અહીં આગળ આપણે 2.5 રાખવાનું છે. આ રીતે આપણે અહીં આગળ માર્કિંગ કરી દેવાનું. અહીં આગળ આપણે રાઉન્ડ શેપ આપી દેવાનો છે. હવે ટક્સનું માપ જે લેવાનું છે આપણે 11 ઇંચ મૂકવાનું. ને અહીં આગળ આપણે 0.5 મૂકવાનું છે. કેટલું? 0.5. હવે નીચેના ભાગ બી 0.5નું નિશાન મારી દેવાનું છે. આપણે 1.5 ઇંચનો ટક્સ રાખવાનો છે. 0.5 ઇંચ બે સાઈડ નિશાન કરી દેવાનું એટલે 1.5 ઇંચ આવી જાય. હવે ત્યાર પછી આપણે અણિયાવાળી વસ્તુ લઈ લેવાની. પેન છે કે ગમે તે હોય
1 ઇંચનું આ રીતે માર્કિંગ કરીને અહીં આગળ આપણે સીધું માર્કિંગ કરી દેવાનું ને અહીં આગળ આ રીતે આપણે ક્રોસ દોરી દેવાનો એટલે આપણે અહીં આગળ પ્રિન્સેસ જેવું થઈ જશે. અહીં આગળ આપણે 1.5 ઇંચનું માર્કિંગ કરવાનું સેન્ટરના અહીંથી 1.5 ઇંચ આપા ને 1.5 ઇંચ આપા ત્યાર પછી આપણે આ રીતે અણિયાવાળું વસ્તુથી ઓલ પાડી દેવાનો છે. બહુ જાડું લેવાનું નથી, એકદમ પાતળું લેવાનું અણિયાવાળી વસ્તુ ને ત્યાર પછી આપણે આ રીતે 4 નિશાન કરી દેવાના. ત્યાર પછી આપણે પેન વડે આ રીતે માર્કિંગ કરી દેવાનું એટલે સીવતી ઘડે આપણને દેખાય એટલા માટે કે આપણે અહીંથી સિલાઈ પૂરી કરવાની છે. આ રીતે આગળ કમ્પ્લીટ માર્કિંગ કરી દેવાનું. ત્યાર પછી આપણે અહીંથી થોડું ક્રોસમાં બીજું આપણે બીજા ટક્સનું કરી દીધું. આપણે અહીં આગળ ત્રીજા ટક્સનું આ રીતે માર્કિંગ કરી દેવાનું. ચોથા ટક્સનું આ રીતે કમ્પ્લીટ માર્કિંગ કરી દેવાનું છે. અને ત્યાર પછી આપણે આ રીતે રાઉન્ડ શેપની મય ગરું કટિંગ કરી લેવાનું છે. એટલે આપણા આગળનો ભાગ કમ્પ્લીટ તૈયાર થઈ ગયો. 1 2 ને 3 ને 4 ટક્સ આપણે કમ્પ્લીટ તૈયાર થઈ ગયા. હવે આપણે બાય કટિંગ કરતા શીખીએ. આ રીતે અહીં આગળ હવે બાયમાં સાંધો આવવાનો છે એટલે આ રીતે મૂકી દેવાની છે. સાંધો કમ્પ્લીટ કરીને આપણે પાછળનો ભાગ જે કટિંગ કર્યો તે લઈ લેવાનો અને તેનો આપણે આ રીતે મૂળો માપી જોવાનો છે કેટલો થાય છે. 11 થાય છે. આ રીતે તેની મેં આપણે 1 ઇંચ માઇનસ કરવાનું છે તે તમને બતાવું. અહીં આગળ આપણે 10 ઇંચનું કરવાનું છે એટલે આપણે અહીં આગળ 10 ઇંચ થવું જોઈએ તે પ્રમાણે આપણે અહીં આગળ સાંધો મેળવી દેવાનો છે. આ રીતે આગળ 10 ઇંચ કમ્પ્લીટ કરી દેવાનું એટલે આપણે પછી સાંધો તમને કટિંગ કરતાં બતાવું. હવે 11.5 બાય છે. અહીં આગળ આપણે 3 ઇંચનો મૂળો કાઢ્યો. અહીં આગળ 11.5 છે એટલે આપણે 12.5 માર્કિંગ કરીને 12 ઇંચ ઉપર 12 ઉપર નિશાન કરી દેવાનું એટલે દબાણ સાથે આપણે આગળ લઈ લીધું. 12.5 મૂકીએ 1 ઇંચ ઉમેરે 11.5ની એટલે 12.5 થાય. આપણે આ 3 ઇંચનું મૂળો ઉતારી દેવાનો. આ રીતે આપણે માર્કિંગ કરી દેવાનું. મોરી આપણે 10.5ની છે તેનું અડધું 5.5 થાય છે. આ રીતે આપણે 1.5 ઇંચનું દબાણ મૂકી દેવાનું. ત્યાર પછી અહીંથી ક્રોસમાં માર્કિંગ કરી દેવાનું છે. અહીં આગળ 1.5 ઇંચનું દબાણ લઈ લેવાનું. એ આપણે સીધું રાખવાનું છે અને ત્યાંથી આપણે આ રીતે ક્રોસ આપી દેવાનું છે. ત્યાર પછી આપણે અહીં આગળ હવે કટિંગ કરી દઈએ. વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ને એક લાઇક કરી દેજો. આ રીતના આપણે ગુજરાતીમાં સીવણ ક્લાસના વિડીયો લાવતા રહીએ છીએ અને આપણી ચેનલ પર દરેક જાતના વિડીયો તમને સીવણ ક્લાસના મળી રહેશે. ભાવેશ લેડીઝ ટેલર તમે સર્ચ કરશો અને તમને દરેક જાતના સીવણ ક્લાસના વિડીયો તમારે જે પણ જોઈતા હશે તે મળી જશે. અને અહીં આગળ આપણે હવે સાંધો મેળવી દેવાનો છે. સાધન માપનું જે કાપડ હોય તે આપણે અહીં આગળ લઈ લઈએ આ રીતે. ત્યાર પછી આપણે અહીં આગળ આ રીતે ઉપર મૂકી દેવાનું છે. જ્યાંથી સાંધો આવતો હોય ત્યાં આગળ દબાણનું માપ રાખીને આ રીતે મૂકી દેવાનો. ત્યાર પછી આપણે અહીંથી આ રીતે કટિંગ કરી દેવાનું છે. ત્યાર પછી આ આપણા ચેકો મારી દેવાનો એટલે બાંય વાળતી ઘડીએ ખબર પડે આ આપણા કમ્પ્લીટ સાંધો કમ્પ્લીટ નીકળી ગયો. આ રીતે આપણે સીવતી ઘડીએ સાંધો મારી દેવાનો અને અહીં આગળ આપણે 1.5 ઇંચનું ક્રોસ આપી દેવાનું છે એટલે એ આગળનો ભાગ કહેવાય. ખાડાવાળો ભાગ આગળ અને ઠીકરાવાળો ભાગ પાછળ. આ રીતે તમારે કમ્પ્લીટ બાંય નીકળી જશે. હવે આપણે જે પાછળનું ગરું કટિંગ કરવાનું છે તે કટિંગ કરીએ. અહીં આગળ આપણે 11નું ગરું છે એટલે 11 મૂકી દઈએ અને અહીં આગળ આપણે 3.25 ઇંચ મૂકવાનું છે કેમ કે બોડી હેવી છે એટલા માટે આપણે 3.25 ઇંચ કરવાનું. ગરું આપણે થોડું ખોલવાનું છે, ખુલ્લું ગરું કરવાનું એટલા માટે આ આપણે કમ્પ્લીટ પાછળનું કટિંગ થઈ ગઈ. બાય બી કટિંગ થઈ ગયું. આપણે આ કમ્પ્લીટ બ્લાઉઝ આખો કટિંગ થઈ ગયો. એક લાઇક કરી દો સાહેબ. વિડીયો બનાવવામાં બહુ મહેનત થાય છે. એક નવા વિડીયો સાથે મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ.